ટીએમસીનું નગરોળ તંત્ર સુધરવાનું નામ નથી લેતું। આ દ્રશ્યો અમદાવાદના નિકોલ વિસ્તારના છે કે જ્યાં તંત્રના પાપે આખો ગોપાલનગર વિસ્તાર ગટરના પાણીથી જળમગ્ન થયો છે। રસ્તા પર ગટરના પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે, કેમ કે આ સમસ્યા આજકાલની નથી પરંતુ છેલ્લા 8 મહિનાથી છે અને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। તંત્રની બેદરકારીના લીધે સ્થાનિકો પરેશાન થયા છે। વોટ માંગવા આવતા કોર્પોરેટર અને ધારાસભ્ય ક્યાંક ખોવાઈ ગયા છે। જો આમાં નેતા કે કોઈ આવવાનું હોય તો રોડ રાતોરાત રોડ થઈ જાય। અત્યારે આ કેટલા સમયથી ચાલે છે પણ કોઈ ધ્યાન દેતું નથી। છોકરાને મૂકવા જવામાં તકલીફ પડે છે, પાણીમાં ભળી ગયું છે, ઝાડા ઉલટી થાય છે। આજે અધિકારીઓ ગટર ખાતું અલગ હોવા છતાં, એન્જિનિયરો હોવા છતાં આજે જ અધિકારી આવ્યા તો એવું પૂછે છે કે ક્યાંથી અમારે નિકાલ કરવો, કેવી રીતે કરવો। હવે આટલું મોટું એન્જિનિયરિંગ ખાતું, ગટર ખાતું એમની પાસે છે અને એ પ્રજાને પ્રશ્ન પૂછે છે। 10-10:30 વાગ્યાથી આ પાણી નીકળવાનું ચાલુ થાય છે, સાંજે 8 વાગ્યા સુધી આ જ પાણી હોય છે। આ જોઈ લો તમે સેમ્પલ, આ ગટરનું પાણી છે અને આ પીવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનો અધિકારીઓ માટેનું છે। પહેલી વસ્તુ એટલે કે આ જે પીવાની લાઈનમાં આવે, પીવાની લાઈન અને ડ્રેનેજ લાઈન બંને અહીંયા મિક્સ થઈ ગઈ છે।